હે ગાઈસ, સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો ગુડ ઇવનિંગ બધાને. કારણ કે વાગી કેટલા વાગ્યા? હે 6:15 થઈ ગયા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું. કારણ કે આજે આપણે હુવાનો ધંધો જ કર્યો છે. સવારે કેટલા વાગે ઉઠ્યો? સવારે 12 વાગે ઉઠ્યો. હા, 12 વાગે ઉઠ્યો. પાછો ઉપર ગયો, થોડું ઘણું એડિટર પતાવ્યું, પછી પાછો 3 વાગે સુઈ ગયો. અત્યારે ઉઠ્યો, નીચે આવ્યો, હજી નાયો નથી. નકરામના કે નાયો નથી, રામ નથી. નાયો જ નથી. પણ કેમ નો કહેવાય, કેમ નો બોલાય, આમ નથી આમ નહીં કે. પણ હજી નાયો નથી. ડાયરેક્ટ કપડાં બદલી લીધા છે અને જવાનું છે. અત્યારે થોડું કામ છે એ પતાવવા માટે બહાર. અને કામ પતાવો કે ખાવા પીવા? ના, ખાવા પીવાનું તો બનાવતી. બનાવું છું. શું બનાવું? દૂધી કોફતાનું શાક. અરે વાહ. અને બીજું શું છે? સાથે રોટલી, પાપડ. આ ચોકલેટની સ્મેલ આવે. ચોકલેટ ખાધી ને એટલે. આ તો લાવો. એકલી દાબતી હતી બાજુ હું મેં તો સ્મેલ કા. હું તો એમ કહેતી હતી કે દુબઈની કુનાફા ચોકલેટ તો હમણાં લઈ જઈશું ખાવા. ઈ ક્યાં મળે? અમદાવાદમાં વસ્ત્રાલ. હમણાં જ ટેસ્ટ જોઈ મેં. તો મગાઈ લે ને ઓનલાઈન. પુલ પાસે હું હતું ચોકલેટ વિલા કંઈક છે ને એમાં મળે છે. ડિલિવરી. આ કોણ લાગ્યું? બાજુમાંથી આવી બર્થડેની ચોકલેટ છે. હેપી બર્થડે છે નો હોય નો. મમ્મીને તબિયત બતાવું કેવી છે? હા મમ્મી ઘૂઘરા આવી થઈ ગઈ. મમ્મી શું છે, કેવી છે તબિયત? સારું સારું છે. વ્લોગ ચાલુ કરો કે સારું છે. સારું જ છે. નકર આમ રેડી નાખતો હોય. કામ કરીને તારો. હા તો એમ કે નાયો નથી ને એવું બધું બોલતો હોય ને બ્લોગ ચાલુ કરે એટલે ધીમું બોલે. વ્લોગ ચાલુ કરે એટલે એમ કે સારું છે, વાંધો ન આવતો એમ. હા, ગળામ કરેડી પડી છે અને વ્લોગ બંધ કરું એટલે એમ કે ગળામ ખરેડી પડી બંધ મને બોલાય મને એમ કે. હા ભાઈ એવું કરે સેમ બે સેમ એમ. એકચ્યુઅલી અમારા ઘરમાં છે ને એક્ટર આમ ભરી પડ્યા છે બધા. હા બધા એક્ટર છે. એટલે તમારું ફૂલ ફેમિલી બધા વ્લોગ જ બનાવે છે. હા, અમારું ફૂલ ફેમિલી બધા વ્લોગ બનાવે ને. અમારા ખૂનમાં જ એક્ટિંગ ને એવું બધું છે એટલે આ બધું નાટકો લોહીમાં છે. એ ખૂન ને લોહી એક જ છે. હા, એક જ થયું ને. સારું લ્યો. યા તો તમારે ક્યાં જવાનું ફરવા? ઠીક છે, નગર ચર્ચામાં નીકળશો આપણે. નગર ચર્ચા. નગરમાં રહેશે? નગરમાં રહેશે? જો આપણે અમદાવાદનું જૂનું નામ શું હતું ખબર છે? નગર જ હતું. નગર હતું. જૂનું નામ કર્ણાવતી નતું? એટલે કર્ણાવતી નગરી એમ કહેવાતું. એટલે લાઈક નગર એમ. અમદાવાદ. કર્ણાવતી બરાબર છે. કર્ણાવતી. એટલે હું છે ને હું એક શબ્દ સમજી વિચારીને જ બોલતો હોઉં છું. Actually હા એવું જ છે. બસ એમ. તમે બહુ દૂધ લઈ જઈએ લીટર કે એ કાળું તમે મારી મમ્મીને તારે હાથનું દૂધ પીવાનું છે એટલે કે તારે ડેરીનું. હા, તારે ડેરીનું દૂધ પીવાનું છે એટલે રાતે જ લેવાનું. કેટલું લાવવાનું? દેજે 1 લીટર કેવું છે સાખી દો. હે 1 લીટર લઈ દેજે. 1 લીટર હા એટલે કેવું છે પછી મારે પીવા મગાવ. હમણાં લઈ દો. હાલો બીજો હું તો લેતું જવું નહીં. અત્યારે નહીં આવ્યું હોય હજી 9 સાડા 9 પછી આવે. તો પછી કાજુ બદામ થોડા ઘરે લેતો આવજે ને મમ્મી. હારું હાલો હું નીકળું છું. નીકળું ને લેતો આવજે. હારું 500 કાજુ 500 બદામ. હા પછી લેતો આવજે મખાના. ઓકે બધું રોસ્ટ કરી મમ્મી દૂધમાં નાખીને પીવડાવશે. ઓકે બીજું કઈ મેડમ? ના બીજું કઈ નહીં. અખરોટની જરૂર નથી. ખાવું છે કઈ લેતો બદામ મગાવી થોડીક દૂધ. હું લાવું? કેટલી લાવું બદામ? 500 250 કેટલી 500 250 મગાવ ને પછી 250 બદામ. બીજું દૂધ ને લીટર દેવાનું. દૂધ અને દૂધ તો 9:30 પછી આવશે. 250 બદામ. બીજું કઈ લાવું? પિસ્તા કાજુ કઈ? ના ના એવું કઈ જરૂર ખજૂર નહીં એવું કઈ ખજૂર નાખીને પીવે ને ગરમ પડે ઈ ન પીવાય. તો બીજું હું અંજીર લેતો? નહીં કાઈ નહીં ખાલી અંજીર લેતો? અંજીર કેટલા લાવે? અંજીર ખમી જા અંજીર તો હું મગાઈ દઈશ. ના બે વસ્તુ લેવા દે હું મારા હાહુ ભાઈ મગાવડે દઈશ. આ તો એમ કે જ મગાઈ જાય. અમે લાવી છે ને બહુ સરસ. આ તો મગાવાય છે ને પણ બદામ લેતો એટલે દઈ જાય છે. પણ મમ બધું ના પડે કે નહીં હારી મળે બદામ. બદામ નહીં બદામ ને બદામ અહીંયા સરસ મળે. કાઈ નહીં મગાઈ લે. બે છે ને 500 મગાઈ લે. ઓકે પેમેન્ટ ચાલ આવો. પેમેન્ટ મને કહેજો હું ગૂગલ પે કરી દઈશ. હવે તો સીઝન ચાલુ થઈ ગઈ ને. આ તો છાપો. હવે 56 આવે. છાપો ને આપો. યા 56 આવે. છાપવાના જોઈને કા બેટા. કઈ હું મમ્મી કેટલા મહિના બેઠા કા મમ્મી? 6-7 મહિના બેઠા આવે. ઉસકા હા કોકની લાશ. કોકની લાલચે થોડું બેસશે. સગાઈ કરવાની છે તો પછી ઓકે સારું ચલો બાય હાલો હાલો આપણે આટો મારી આવી. સગાઈ છે તમારે બધાને આવવાનું છે. અને પપ્પા જો ક્યાં ગયા હતા પપ્પા? હાલે હે પપ્પા? હા સોજી લેવા ઓ માય ગોડ. શું કે તબિયત પાણી રેડી ને તમારી? નાયો નથી લાયો.
ઘૂઘરી ના જરાક સુધાર આખો દી સૂતું રહેવાનું નકરું નાવાનું ય નહીં હચોડું. પણ હું એક દી ઘરે આવ્યો કાલ પાછો વયો જાય એવું potom તારે પણ એમની જવાની વાત નથી પણ હોય તો જવાય ને કાંઈ ઉઠી જવાય નાઈ લેવાય ટાઈમે. હું આ બ્લોગમાં નાખ્યું બધી કાઢું છું કે મારે થોડું બોલવાનું બંધ કરી દેવાય. જોયું બેકગ્રાઉન્ડ પાછળ આવો મારા પપ્પા કહે છે તમે કોઈ સાંભળ્યું નહીં હોય જોઈ લો. પણ હવે દિયાત મેં કેમ ના આવું પપ્પાએ ના પાડી મને એટલે એ કાંઈ વાંધો નહીં હાલો બપોરે હોઈને ઉપર ગયો હતી નાઈને ઉપર ગયો હતો પણ નાઈ મજાનો હું ગયો પાછો એને ઊંઘ કેટલી આવી તો જો તમે 12 વાગે ઉઠ્યો 3 વાગે પાછો 3 વાગે હુઈ ગયો અત્યારે 6 વાગે ઉઠ્યો. કાંઈ નહીં હારું હાલો પપ્પાએ થોડો ખીજાણા કાંઈ વાંધો નહીં આપણે થોડું કામ પતાવી દઈએ હાલો ભાઈ. તો આજે અમારા ઘરે બને છે દેશી મંચુરિયમ અને તમને એમ થાય છે દેશી મંચુરિયમ એટલે શું એટલે કે દૂધી કોફતાનું શાક. અમારા અદિતિ બેન કહે છે કે દેશી મંચુરિયમ શું કેવું હે ને દેશી મંચુરિયન. વાહ અત્યારે હું લોટ બાંધે છે ભાખરી કે રોટલી કરવાની છે. ભાખરી અને આ ગ્રેવી છે હા ગ્રેવી ચડે છે અને ગોળી બનાવી છે. વાહ આ ગોળી આપણી મોસ્ટ ફેવરેટ હોય સોયત્રા કાઢ નાખો ખાઈ ખાઈને એટલે હા એ એક બે જ ખાવાની પછી સંતાડી દેવાની આપણે. જો અંતાડી દીધી જો 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 બહુ મસ્ત ગોળી એક નંબર આવ્યો. તો દૂધી શાકની કઈક સ્ટોરી છે મારી મમ્મી કહે છે શું કહેશો મમ્મી તો અમે દૂધી શાકનું દૂધી કોફતાનું શાક બનાવીએ ને એટલે અમારે કાનો નાનો હતો ને હતો એમ તો મોટો હાવ નાનો નતો 3-4 વર્ષનો તો મેં શાક દૂધી ગોળી બનાવી. દૂધી કોફતાનું શાક બનાવ્યું તેમ હા તો કાનો બધી ગોળી ખાઈ ગયો થોડુંક જ રહી થોડુંક શાક બનાવ્યું પછી બીજું શાક મારે બનાવવું પડ્યું. પપ્પા કે કેમ 2 શાક કર્યા ગોળી બધી કાનો ખાઈ ગયો એને બહુ ભાવે ગોળી ખાઈ ગયો પછી બીજું શાક બનાવ્યું 2 શાક થયા મારે. ગોળી તો મારે ભાળી ન મૂકે ખવાઈ જાય મસ્ત એક નંબર. આમાં હું નાખું ગોળીમાં દૂધી હોય ખમણેલું લસણ આદુ મરચાં ટેસ્ટ અને ગ્રેવી કાંદા ટમેટાની વઘાર કરવાનો બહુ મસ્ત શાક થાય. એક નંબર શાક થાય મને બહુ ભાવે. અને મમ્મી કપડા કેમ ગયા હું લઈ આવ્યો અહીં હા કપડા કેવા લાગ્યા બા તો આ પછી તો આ વાંધો નહીં. જો ભાઈ આપણે મસ્ત મજાનો આ શર્ટ છે અને બ્લેક કલરનું પેન્ટ છે આવું ઉપરથી રબર છે ને નીચેથી એકદમ ખુલતું. મમ્મી કેવા લાગ્યા કપડા બહુ મસ્ત છે. મસ્ત ને તો વાંધો નહીં. દીદી કેવા લાગ્યા કપડા બહુ મસ્ત બહુ મસ્ત. તો વાંધો નહીં અમે ગોળી દીધેલ ના નહીં દે ગોળી ના દો દે એક ગોળી દે બે દે બે દે બે બે દે એક જ બે હજી પેલા એક હજી એક દે હજી એક દે જો ભાઈ હે કુંભણી કરી નાખતા હોય બા એમ કે યાર શાક થઈ ગયા પછી હું બોલો કાલના પપ્પા દૂધી કોફતા કરતા એટલે જ ન હું બોલી તો પછી નો બોલું. કાંઈ વાંધો નહીં હાલો. આજે છે દૂધી પોકટાનો પ્રોગ્રામ અને બાને ખાવા હતા ભજીયા પણ આદિત્યએ બનાવી ન દીધા કાબા બનાવી તો દે ને થોડીક ના પાડે આટલી પારુલ ભાઈ કહેતી તેમ કુંભણિયા કર્યા ખાધા એટલે પછી મને સાંભળી ગયા મહેન્દ્ર આવ્યો તો હા ઈ કે મારા હાળા જરા જમવાનું કુંભણિયા કરે છે છે કલે બધા કર્યા સાંભળ્યું આવું બધું હાલે છે બાન મન બહુ થઈ જાય અમારે. ભાઈ અમદાવાદમાં જોરદાર ઠંડી પડવા માંડી છે સોયત્રા વાટ નાખે એવી. અત્યારે હું દૂધ લેવા ગયો તો અને સ્વેટર પહેર્યા વગરનો ગયો તો જો તો સોયત્રા નીકળી ગયા છે. એટલે અમદાવાદમાં છે ભાઈ ઠંડી મજબૂત છે. જો વાતાવરણ તમને થોડું ઘણું ફોગી જેવું દેખાતું હશે જો લાઇટની નીચે રાખીને કેમેરો એટલે. અને જો ભાઈ અમારો વેરો આવી ગયો છે મસ્ત મજાનો કામકાજ ચાલુ છે હજી વેરાનું. હજી તો મને એવું લાગે છે કે શું કહેવાય આવતા વર્ષે બચશે. જો આમાં પ્રોપર દેખાતું નથી જો હવે દેખાડું આટલું કામ ચાલુ થયું છે હજી રોડ બોર્ડ ને પ્રોપર બનવાનું છે ઉપર. તો જો ભાઈ દૂધ લઈ આવ્યા છે મસ્ત મજાનું ઘરે આપણે. બા શું બનાવો તમે ઘી આટલી બધી કેમ વાસ આવે છે શેમાં કામ ઘીની હોય છે મન ન ગમે આવી વાસ તમને ગમે જો ભાઈ અમારા ઘરે છે ને આ દૂધમાંથી ઘી બનાવે ને બા વાહ દૂધ લઈ આવ્યો ને દૂધ લઈ આવ્યો એટલું 60 રૂપિયા નહીં 60 લીટર લાવ્યો. એ મમ્મી તારી તું દૂધ લઈ આવ્યો ભેંયનું દૂધ લઈ આવ્યો ભેંયનું. હવે છે ને ભેંય જેવી થઈ જાય છે. ગાંધીના ભેંસ જેવું હો ઓલા કોણ આવ્યું એને કીધું હો કિરીટ કાકો આવીને ત્યાં પડી તો હું ભેંસ જેવી થઈ જાય
મારા કાકા આવ્યો ને એમ કેતા હશે ઘરે. એ તો દેર થાય કે જેઠ છે જેઠ બાપો છે આમ તો જેઠ બાપા થાય, મારા પપ્પા કરતા મોટા છે કા, પણ એ આમ પપ્પાની બે ભાઈબંધ જેવા છે એટલે ને. ખીજવે મને હું નો થાવ જાડી ચિંતા કરો માં કોઈ હા મમ્મી ઠંડી કેવી છે? ઠંડી છે હો, સ્વેટર લઈ જાય છે આજ તો લઈ જ જાવ ને, ભૂલી ગયો તો કાલ હું કે 2 દિવસ. જાય ટાઈટ નો હા તો અધુ ક્યાં ગઈ તો આકડી આવી હતી બારી કઈ લાગે છે? કઈ નહીં, દૂધ ટપકારો ઓલાને કઈને આવ્યો છું એક દિન ને એક દી લેવા આવી કે દરરોજ કાલે લેવા જવું દરરોજ એટલે એક દિન એક દિન એક દિન. અમારા ઘરે અમૂલનું તો દૂધ આવે જ છે, પણ આ તો કહેવાય મમ્મી થોડાક બીમાર છે એટલે એના માટે સ્પેશિયલ આપણે ભેંનું દૂધ લઈ આવ્યા છે. જેવી થાય ને હા કાંઈ વાંધો નહીં, હાલો આપણે ઉપર જઈએ ને કાલે સવારે જવાનું છે આણંદ પાછું, 2 દિવસ ત્યાં છે. હે બૂટ ને બૂટ હમણાં સાફ કરી નાખું. બૂટ સાફ કરી નાખી. બા એમ કહે છે તારે સવારે જવું છે તો કાલે સવારે 5 વાગે જવાનું. મમ્મી મેં 5 વાગે ઉઠું એટલે 6 વાગે જવાનું નીકળવાનું. 5 વાગે ઉઠી જાય એટલે 2 દિવસ આણંદ છે અને સવારે 6 વાગે જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વારમાં ઠેલો પહેલો ભરી લેવું અને સવારે નીકળી જાવું. અત્યારે થોડુંક કામ છે એ ઉપર પહેલાં પતાવતા આવ્યા. તો ઉપરથી આવી ગયો છું નીચે અને વાગી ગયા છે 12:30. તો બસ આજનો વિડીયો એન્ડ કરી દઈએ અને સવારે નીકળવાનું છે 5 વાગે આણંદ. તો બેગ પણ પેક થઈ ગયું છે અને હવે થોડુંક એડિટ બાકી છે બ્લોગનું આપણું, તો એ પતાવી દઈએ. તો બસ આજનો વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ નવો બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.